નવા બ્રિજની કામગીરીમાં લોખંડની ખીલાસરી ધરાશાયી થતા 4 શ્રમિકો દટાયા. વડગામ તાલુકાના છાપી હાઈવે પર બની રહેલ નવો ઓવરબ્રિજની કામગીરી દરમિયાન શુક્રવાર લોખંડની ખીલાસરી અચાનક ધસી પડતા કામ કરી રહેલા 4 શ્રમિકો ખીલાસરી હેઠળ દટાયા હતા, જ્યાં એકને મજૂરની કમરના ભાગે ગંભીર ઈજા અને અન્ય સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત તમામ મજૂરોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર મહેસાણા હાઈવે પર આવેલા છાપી ગામના હાઈવે પર નવા બ્રિજનું કામ રાકેશ કન્સ્ટ્રક્શન મહેસાણા દ્વારા શરૂ કરાયું છે, જ્યાં બંને તરફ આરસીસી દિવાલનું કામ શરૂ કરાવતા દિવાલ માટે યોગ્ય સપોર્ટ ન આપતા શુક્રવારે અચાનક લોખંડની ખલાસરીની જાળી ધરાશાયી થઈ જતા નીચે કરતા કામ મહેન્દ્ર કુશવાહા ઉત્તર પ્રદેશ, હરદર રહેવાસી ઉત્તર પ્રદેશ, રાકેશ સાકીર રહેવાસી ઉત્તર પ્રદેશ, બાલ ગોવિંદ ઉત્તર પ્રદેશ સહિત 4 મજૂરો દટાયા હતા. અન્ય મજૂરોને ઘટના જાણ થતા દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા, જેમાં એક મજૂરને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે 3ને સામાન્ય ઈજાઓ થઈ હતી. છાપી ગામ નજીક આવેલ હાઈવે ઉપર નવા બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકને હેલ્મેટ પહેરવામાં બેદરકારી સામે આવી હતી. તેમજ ઓવરબ્રિજની સાઈડ ઉપર સેફટી ગાર્ડમાં પણ ઝીણા જોવા મળી રહ્યા હતા, જેના કારણે 24 કલાક ધમધમતા હાઈવે પર મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આરસીસી દિવાલ માટે ઊભી કરેલી લોખંડની ખીલાસરીને યોગ્ય સપોર્ટ નહીં આપતા લોખંડની ખીલાસરી ધરાશાયી થઈ જતા 4 મજૂરો ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.